નદીનું પાણી સાબરમતીમાં આવી રહ્યું છે, જેથી સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને એલર્ટ રહેવાની અને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. આ તરફ વાસણા બેરેજના કુલ 25 દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ પાણી છોડવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. પરિસ્થિતિને જોતા ગત રાત્રે એએમસી કંટ્રોલ રૂમ ખાતે મેયર અને કમિશનરની એક બેઠક યોજાઈ હતી, જે બાદ રિવરફ્રન્ટ પર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તો સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીના પાણીમાં વધારો થઈ શકે છે, જેને લઈને રિવરફ્રન્ટ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચંદ્રભાગા અને ઇન્દિરા બ્રિજ ની નીચે જે લોકો વસાહત કરે છે એ લોકોને ઉપરવાસમાં આવવાની ખાસ વિનંતી, એ સ્થાન છોડીને ઉપર આવતા રહેવું, તથા નદીમાં જે રિવરફ્રન્ટ છે એના વોકવેમાં કોઈએ ફરવું નહીં, એની ખાસ તકેદારી રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત વણઝારા, બાકરોલ, ફતેવાડી અને ઘાસપુર જેવા વિસ્તારમાં કોઈ નજીકના વિસ્તારમાં જવું નહીં તેવી પણ ખાસ તકેદારી રૂપે સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મયુર મેવાડા લાઈવ જોડાયા છે. મયુર, જે રીતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ને અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી જયેશ, વાત કરીએ તો જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધરોઈ ડેમનું લગભગ 1,40,000 ક્યુસેક જેટલું પાણી જે છોડવામાં આવેલું છે. થોડી જ વારની અંદર જે પાણી છે તે સાબરમતી નદી ખાતે જે વાસણા બેરેજ છે ત્યાં આવી પહોંચશે, પરંતુ અત્યારે ખાસ જો વાત કરીએ તો જે 30,000 ક્યુસેક જેટલું પાણી જે અત્યારે હાલ સાબરમતી નદીની અંદર જેની આવક થઈ ચૂકેલી છે. અત્યારે તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે 30,000 ક્યુસેક પાણી જે સાબરમતી નદીમાં આવ્યું છે તેની અત્યારે જે જાવક બી કરવામાં આવી રહી છે. ખાસ અત્યારે વાસણા બેરેજના લગભગ 25 થી 26 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, જે 10 ફૂટ જેટલા દરવાજા જે ખુલ્લા રાખવામાં આવેલા છે, કે જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે અને જે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે વધુ પાણી છોડવામાં આવે તેવી બી એક શક્યતા છે. ખાસ નદીની અંદર એક દ્રશ્યો બીજા હું બતાવવા માંગીશ કે જે નદીની અંદર લાલ પાણી જે અત્યારે હાલ નજરે પડે છે, કહેવાય કે ક્યાંક વચ્ચેથી કોઈ જગ્યાએ પંચર કરીને કેમિકલ વાળું પાણી આ નદીની અંદર મિક્સ કરવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે ખાસ તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દોરવું ખાસ જરૂરી છે કે કહેવાય કે આ પાણી જે નદી જે સાબરમતી નદી જે ચોખ્ખી નદી કહેવાય છે તેને ક્યાંક અત્યારે મેલું કરવાનું જે કામ જે ઇન્ડસ્ટ્રીના લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપણી જોડે અહીંના સાબરમતી વાસણા જે બેરેજ છે તે બેરેજના જે નાયબ ઇજનેર અધિકારી છે આપણી સાથે છે. સાથે ખાસ પૂછવા માંગીશ કે જે પાણી જે આજે જે છોડવામાં આવવાનું છે ધરોઈ ડેમમાંથી કુલ કેટલા ક્યુસેક પાણી અહીંયા આવવાનું છે? તદુપરાંત લાગે છે સંપર્ક તૂટી ગયો છે, તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા તેનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને ટૂંક જ સમયમાં સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં વધારો થશે. જોકે જેને લઈને રિવરફ્રન્ટ પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં વધારો થશે, જેને લઈને રિવરફ્રન્ટ બંધ કરવાની ફરજ પડી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટની સૂચના આપી દેવામાં આવી છે. વાસણા બેરેજના 25 દરવાજા 8 ફૂટ જેટલા ખોલવાની ફરજ પડી છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે. ક્રમશઃ 7,000 થી 27,000 ક્યુસેક્સ પાણી વહેવડાવવામાં આવેલું. લાકરોડાના ઉપરવાસમાં ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવેલું. અત્યારે હાલમાં જે પાણી વહી રહ્યું છે તે લોકલ કેચમેન્ટનું લાકરોડામાંથી આવી રહેલું પાણી છે અને ત્યાં એ સમયમાં જ ધરોઈથી છોડવામાં આવી રહેલું પાણી પણ 11 થી 12 વાગ્યા સુધીમાં આવવાની શક્યતા છે.
બિલકુલ જે પ્રકારે જે અહીંયા વાસણા બેરેજના અધિકારી છે તેમનું કહેવું છે કે 11 થી 12 વાગ્યા સુધીમાં જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તે અહીંયા વાસણા બેરેજ આવી પડશે. ખાસ જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને તકેદારીના પગલે જે ખાસ વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ જગ્યાઓમાં જે ખાસ કહેવાય કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ફરજ પાડવામાં આવી છે. તદુપરાંત જે રિવરફ્રન્ટ વોકવે છે તે ગઈકાલ રાતથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસનો કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને સમગ્ર રિવરફ્રન્ટ વોકવે ઉપર પેટ્રોલિંગ બી સઘન